શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે ધોરણ 6 પ્રેક્ટિસ વર્કમાંથી પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ તેનું સ્વાધ્યાય 8.6નો પ્રશ્ન ત્રીજો. નીચેની દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. તો અહીંયા આપણે લખવાનું તો 3.5 સહસ્ત્રાંશ એટલે તો અહીંયા આપને સી મળશે. બીજું 0.06 બરાબર ખાલી જગ્યા, તો આમાં પણ આપને સી. 85/1000 બરાબર ખાલી જગ્યા, તો અહીંયા આપને તો કે 1 2 3, તો અહીં 1 2 3 એટલે કે અહીંયા પણ આપને સી મળશે. બરાબર. 4.07 ખાલી જગ્યા અને 4.070, તો એમાં પણ આપને સી એટલે કે અહીંયા 1 2, તો કે 1 2 આને આ સંખ્યા અને આગળની સરખી છે, પાછળના 0 નહીં જો એટલે કેવી આવી તો કે બરાબરની. બરાબર. પછી પાંચમામાં તો કે 1.023 ખાલી જગ્યા અને 1.23, તો અહીંયા આપને બી મળશે. અહીંયા આપણે સી. બરાબર. તે રીતના 6માં 3.5 મીટર બરાબર ખાલી જગ્યા સેમી, તો કઈ આવશે? તો અહીંયા પણ આપને સી મળશે. અહીંયા આપને મીટર છે અને અહીંયા સેમી છે એટલે આપને બી મળશે. તેવી જ રીતના 7માં 0.12 પ્લસ 0.12 પ્લસ 0.12 બરાબર ખાલી જગ્યા, તો એ આપને કેટલા મળશે? તો કે 0.36 એટલે કે આપને અહીંયા એ મળશે. તેવી રીતના પ્રશ્ન 4, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો અહીંયા 4 સેમી અને 5 મીમી બરાબર 4.5 સેમી, તો ખરું. 20 ગ્રામ બરાબર 0.20 કિગ્રા, તો કે ખોટું. 32 સહસ્ત્રાંશને દશાંશમાં 0.032 લખાય, તો કે સાચું. 1 એ 0.6 કરતાં નાની સંખ્યા છે, તો કે ખોટું. 0.5 અને 0.500 એક જ સંખ્યા છે, તો કે હા. 250 મીટર બરાબર 0.50 કિલોમીટર, તો કે ખરું. 1.05 વત્તા 0.4 બરાબર તો 1.09, તો કે ખોટું. બરાબર.